જે માતાજી મિત્રો શું કે મજામાં? અરે મજામાં જઈશું. તો આજ છે મહાશિવરાત્રી ને આજ આપણે જવાના છે બિલેશ્વર મંદિર મહાદેવના. તો આપણે ત્યાં જઈને આપણે દર્શન કરશે. આજ મહાશિવરાત્રી છે. હું સાવન આજ કમલેશ છે, ઘણા બધા મિત્રો છે આપણા. તો આજ જાય બધા મહાશિવરાત્રી ની મોજમાં આવે. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આગળ ઓલા 2-3 મિત્રો છે, 2-3 ને 4 છે. થોડવા મહિના છે એક પછી એક એનું એ ધૂમ ચાલુ કર્યું છે મોડિફાઈડ. તો મિત્રો તમે જોઈ શકો પાછળ હમણાં આવી છે. હમણાં એક ફૂલ મોજ માં ગાડી હાકે હવે. તો મિત્રો મળી હવે આમાં આગળ ક્યાંક. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઈ ચોકિયાની ધારે આપણે જ્યાં ચડ્યા હતા ફૂપટ નું ભોયરું જોવા, એ આપણા ચેનલ માં આવી ગયેલો છે બ્લોગ, તમે જોરીક જોઈ આવજો. ઈ ભોયરું ટૂંકમાં ખાણ હે પેલાની, નટાણે તો બંધ થઈ ગઈ છે. તો મળી હવે આગળ મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અહીં આપણે એક આગળ મામાદેવ નું મંદિર પણ આવે છે આપણે. તો જય મામાદેવ, જય મામાદેવ મિત્રો. તો મિત્રો આપણે આમ બીજી સાઈડ જવાનું છે. તો મિત્રો તમારે સિગરેટ પીવી હોય ને તો જોડે કેવડી મોટી છે દેખાડે ભાઈ આપણે. અરે ટાંકી એલા પાણીની ટાંકી છે લા? હા બરોબર સિગરેટ છે પાછળ તો ઓળખું નથી આવતું. તો આગળ ટ્રેક્ટર આવે છે, આપણે રહી ગયા ઉભા. તમારે ફાયરિંગ આવી ગયું છે, એ તમને દેખાડશે નહીં, આગળ દેખાડશે. આપણે તો ધીમું પાડે લમડા આવી જાય. હા પાછળ કેમેરો થાય એમ નથી મિત્રો. જો પટ 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 ફૂલ મોડિફાઈડ ફાયરિંગ આવે. જુઓ મિત્રો, જોયા ને કેમ છે ગાંડા? આ છોકરાને આપણે ઢીલ હોતી જાય, છોકરા તો આંગળી દેખાડી ગયા, તારે દેખાડી પડી છે. આપણે કમલેશ ને છેડી જાય એની પૈડું દીવો. હાલ એકનું સંભળું પડી આમ નહીં તો ડ્રાઈવર નું સંભળું પડી ગયું ધૂળ ઉડાડવામાં. એને એમ કે આને ધૂળ ઉડાડીને અમે મોર દીધી, તો ધૂળ ઉડાડવાનું બદલે સંભળ જ ખરી ગયું. હું એનો હારું ભાઈ. આજ ફૂલ મોજ છે મિત્રો. આજ આમ જ જાય છે ગાંડા. એમાં આજે એક ગ્લાસ 5 કિલો એટલે પૂરું. પેલા કે બોડી માં પડાય છે. બોયડી પડાય તો આપણે પતાય છે કઈ જગ્યાએ બોયડી માં કે મિત્રો આ બોયડી છે, બોર ખાટા છે, મીઠા છે, મોડા છે, એવી રીતે બતાવીશ. તમે જેમ સમજો છો એમ બોયડી માં નહીં પડ્યા હોય અમે સીધું. આ ડ્રાઈવર ને રસ્તો નથી ખબર, રસ્તો બતાવવો પડે એમ છે. આપણે ફર્સ્ટ ટાઈમ જાય છે મિત્રો ને. આપણે મેવાસા જાય છે, મેવાસા મંદિર છે ને અહીંયા આયા નહીં. મિત્રો આવો બધો નજારો હોય એ બાજુ ખાવામાં, બધી બાજુ આમ ધારું બચારે કેળો એવી રીતે. તો મિત્રો મળી હવે મંદિરે. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા એ મંદિરે. મંદિર નો ગેટ આવી ગયો, સામે ગાડીઓ પડી, તમે જોઈ શકો છો. આ છે આપણે બિલેશ્વર મંદિર મહાદેવ નું. જોઈ શકો છો આવી રીતે કઈક મંદિર છે, અને ગાડીઓ પણ પડી જ છે, ઘણા માણસો છે. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છે. અંદર આવીને હવે આપણે મંદિરમાં પણ આવી ગયા. કમલેશ પણ આવી ગયો છે. અહીંયા બાયણે છોકરા જમાડે છે, તમે જોઈ શકો છો. હમણાં બતાવી તમને મહાદેવ નું મંદિર, અંદર પૂજા પાઠ થતો હોય જોઈ શકો છો. અંદર પેલા નજારો જોઈ લો તમે, આવું કઈક છે મહાદેવ નું મંદિર. હવે તમને બધા મૂર્તિ શિવલિંગ. તો મિત્રો આયા આવી રીતે હે, જોઈ શકો છો. તો મિત્રો બાયણે છોકરાને જમાડતા હતા, આપણે નીકળી ગયા બાયણે પૈ ગયા લાગી. હવે આપણે જઈએ બીજે ક્યાંક ચક્કર મારી, એમાં કેવો કેવો નજારો હે તમને બતાવી. તો મિત્રો આ બાજુ મોટરસાઇકલ હે, આપણે એક મંદિર એ કયું હોય આપણે કઈ ખબર નથી, જોવા નથી ગયા. આ બાજુ બધું જોઈ શકો છો આવું છે મિત્રો. અહીંયા સાંઈ બાબા નું મંદિર છે, તમે જોઈ શકો છો.
લખ્યું એ સબકા માલિક એક, અંદર સાંઈ બાબા હે, તમને બતાવી જો મિત્રો. અહીં કડે આવી રીતે હે, જોઈ શકો છો બધાને. આ સાંઈ બાબા છે, આપણે આગળ આ કંઈક આવું છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો જરીક કોમેન્ટ કરજો મિત્રો, લાઈક બને તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો આપને. તો આકડે મિત્રો કાળભૈરવ મંદિર લાગે છે. આપણા હિલાવે દોસ્તારું તમે જોઈ શકો છો ભાઈ. ધૂનમાં આજે 3-4 ક્યાં હે ખબર નથી, 2 મહિલા હે, 4 ગોતવાના. ફાઇનલી મિત્રો આપણે જો ઉમેશભાઈ ભાંગ પીવા ગયા છે. ભાંગ પીવા મહિના છે હવે. મને તો લાગે છે આજ બોરીમાં ગરી જવાના ક્યાંક, કેમ કે એના ભાંગ સડી જાય છે. આપણે કાંઈ ભાંગ પીતા નથી. મહાદેવની જય. આપણે પાણી જડી જાય તો હાલશે. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી જઈશી ઘરે, અને આપણે પૈગે લાગી લીધું. આપણે આવી ગયા બહાર, તમે જોઈ શકો છો. હવે આપણે જઈ ઘરે, ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે. તો